અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। દક્ષિણ આફ્રિકાને હરાવી ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી ગયું છે। 9 વિકેટની સાથે ન્યુઝીલેન્ડે સેમીફાઇનલમાં જીત મેળવી છે। દક્ષિણ આફ્રિકાએ 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। ન્યુઝીલેન્ડના ફિન એલને 33 બોલમાં શાનદાર સદી ફટકારી। ટીમ સેફર્ટની શાનદાર અડધી સદી। तो आ मामले विस्तारथी बात करवा माटे आपणी साथे जोड़ाई चुक्या छे संवाददाता मौलिक फोन लाइन पर। मौलिक, न्यूजीलेंडे दक्षिण आफ्रिकाने सेमीफाइनलमांथी काढी नाख्युं छे अने पोतानी जग्या बनावी दीधी छे। शुं छे वधु विगत? जे रीते आज सेमीफाइनल मैच है ते साउथ आफ्रिका और न्यूजीलैंड वच्चे योजाई हती। साउथ आफ्रिकाए 170 रननो टार्गेट छे ते आप्यो हतो। कोलकाताना ईडन गार्डन स्टेडियममां आ मैच छे ते योजाई हती, जेमां जे साउथ आफ्रिका छे तेना बेट्समेन छे ते मोटो स्कोर बनाववामां निष्फळ गया हता। जो के मार्को एन्सन छे तेने 50 फटकारता साउथ आफ्रिकानी टीम छे ते 169 रन पहली बेटिंग करता बनावी शकी हती। अने त्यारबाद न्यूजीलैंड ना जे ओपनिंग बेट्समेनो छे तेमने ताबड़तोड़ शरूआत छे ते करी हती अने तेना ज कारणे पावर प्लेमां ज न्यूजीलैंडनी टीमे विशाळकाय स्कोर छे ते उभो कर्यो हतो। टीम सेफर्ट छे ते अने फिन एलन छे बंने शानदार जे पावर प्ले छे तेमां रन्स छे ते बनाव्या हता અને તેના જ કારણે ન્યુઝીલેન્ડની ટીમ છે તે સેમીફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચી છે। સાથે સાથે બોલિંગની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની બોલિંગ પણ જે શરૂઆતમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહી હતી ને તેના જ કારણે ન્યુઝીલેન્ડની ટીમ છે તે આ મુકાબલો જીત્યો હોય તેવું સ્પષ્ટ કહી શકાય, કારણ કે ફાસ્ટ બોલરો છે તેમને વિકેટ શરૂઆતની ઓવરમાં 6 થી 8 ઓવર સુધી વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા અને ટીમ સેફર્ડે ફાસ્ટેસ્ટ 100 છે તે પણ બનાવ્યા છે। માત્ર 33 બોલમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન છે તેને 100 રન બનાવ્યા હતા। એટલે આમ તાબડતોડ શરૂઆત ન્યુઝીલેન્ડની અને સાઉથ આફ્રિકાના બેટ્સમેન છે તે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેતા હવે ન્યુઝીલેન્ડની ટીમ છે તે ફાઇનલમાં પહોંચી છે। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ।